હાલો. હા, જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ. બોલો બોલો બાપુ. મનસુખભાઈ, જય ગુરુ મહારાજ. જય ભીમ. જય ગુરુ મહારાજ. બોલો બોલો બાપુ. બસ આનંદ આનંદ છે. આ તો 2 દિવસ પહેલા એક ઘટના ઘટી હતી. એક ભાઈ કે અમારો ગોગાનો બહુ ચમત્કાર બતાવે છે, રાતોરાત ઝાડા ઉલટી કરાવી દે હા અને કેન્સર એ મટાડી દે છે. એટલાય નાખે. તમારા ગુરુ શું કરતા હતા કે હા મેં કીધું ભાઈ સારું કહેવાય. 2 દિવસ પહેલા તો કીધું હા. આજની રાત મને ઝાડા ઉલટી થઈ જવા જોઈએ, પણ 2 રાત ગઈ તો શું થયું નહીં. ઓકે. આ તો આપણે ભુવાજી ક્યાં પછી ગામના? હે આ એ મારા ગામનું આખું કુટુંબ જ છે, મારા ભાઈ જ છે. એટલે તમારું મૂળ ગામ કયું છે? સુરેન્દ્રનગર જિલ્લો, તાલુકો પાટડી, મુકામ સિદ્ધસર. સિદ્ધસર. હા. હા, ગેડિયાની બાજુમાં. એટલે તમારું કુટુંબ એટલે આપણે કયા પરિવારમાંથી, કઈ સમાજમાં? અમારે લુહાર સમાજ આવે, લુહાર સુતાર, વિશ્વકર્મા સમાજ. ઓકે. અને આ ભુવો છે એ કઈ સમાજનો? એ રબારી સમાજનો છે. હા. એટલે પછી મેં કીધું ભાઈ આવું કેન્સર ને એવું તો ના મટાડે, ડોક્ટર જ મટાડી શકે. કીધું આવી જોગવાઈ નથી. હા. કીધું મને નંબર આપો, પણ કોઈ નંબર ના આપ્યા. પણ વાયા સોશિયલ મીડિયામાંથી નંબર મળી ગયા. ઇન્સ્ટાગ્રામમાં એ બધું ઢૂંઢતો હતો ને આ બધા વિડીયા હતા. એટલે એમાંથી તો નંબર નીકળી જાય ગમે એમ એની આઈડી ચેક કરવી એટલે. હા હા. પછી વાયા બીજા એક ભાઈ દ્વારા નંબર આવ્યો અને પછી તો ઘણાએ મને નંબર આપ્યા, પણ જેને મને ધમકી મારી હતી એને નંબર નતો આપ્યો. હા. એને પછી મેં ફોન કર્યો, કીધું મારે જોવડાવવું છે, નંબર આપો બીજા એક ભાઈને. હા. એ ભાઈનું રેકોર્ડિંગ એ મારી જોડે છે, ભીખાભાઈનું. ઓકે. હા, એ કે અરે 30-35 જણાને કેન્સર મટાડી દેતા, તમે શું સમજો છો? આપણે જિલ્લો સુરેન્દ્રનગર. હા, જિલ્લો સુરેન્દ્રનગર, મુકામ સિદ્ધસર અને તાલુકો પાટડી. સુરેન્દ્રનગર ખેતરમાં નાગદાદાનું તાલુકો મંદિર પાટડી. બનાવ્યું. હા, તાલુકો પાટડી. ગામ સિદ્ધસર. હા, ગામ સિદ્ધસર. આવી કોઈ જોગવાઈ છે ભુવાનું નહીં. નામ શું કીધું? રાજભુવા. રાજભુવા. પછી વાયા એ મારા કાકાના છોકરાનો નંબર લીધો. એ કે ભુવાજીનો નંબર તો બીજા ભાઈ જોડે છે, મારી પાસે નથી. અને આ ભુવા ક્યાંના ભુવા છે? નાગદાદાના, ગોગા. ગોગો દાદા. હા, ગોગા દાદાના. પછી મારા ભાઈનું રેકોર્ડિંગ પણ તમને આપું. એને મને તો ચમત્કારની ઘણી વાતો કરી, ભીખાભાઈ કરીને છે. હા, પછી ભુવાજીનું રેકોર્ડિંગ હતું મારી પાસે. ભુવાજી પણ દાવો કરે છે કેન્સર મટી જાય. હું આ ભુવારે વાત કરીશ કે મારી ઘરવાળીને કેન્સર થયું છે, કેમ થા મટશે જ નહીં, વાત કરવાનું. બરાબર. હા, એની યાર વાત કરું. એને હું ચોખ્ખું કહી કે મારી બાઈને ચોથા ટેપનું કેન્સર છે ને મારી બાઈ મરી જાય એમ છે, જો તમારાથી બસે તો બસાવી લ્યો. હા, બરાબર. હાલો, હું એની યાર વાત કરીશ. આ ઓડિયો વાત બાપુ કરી વાયરલ જો. કરવામાં તમારું રેકોર્ડિંગ અને આ તમારી યારે જે ભુવારે વાત થઈ હોય એ રેકોર્ડિંગ બધું વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા, કરો. હવે એમને ચેલેન્જ મારી છે તો કરવો. ઓકે, સારું. હાલો, ભુવાએ ચેલેન્જ મારી. અને બીજા એક ભાઈએ વાત કરી છે પરચાની, એનું પણ રેકોર્ડિંગ આપું. એને હું પડતાની વાત કરી? એ તો કે 30 જણાને કેન્સર મટાડી દીધા કે. સાહેબ, કેન્સર છે ને એ એક તો માણસના કેન્સરને દર્દીને જો કદાચ ત્યાં બોલાવે તો એ માણસો મરી જાય. કેમ કે જે રોગ છે ને રોગ એ દુવાથી મટે નહીં. અને પાછું ભુવાએ તો એવું કીધું દીકરાએ આપું છું ને પથરીએ મટાડું છું. આનાથી ઉપર વાત કરીને દીકરા તો સગાઈ બાયું કરાઈ આપું છું. દે, બેન ગાન ઢોર ને કોક નો એકાદો દીકરો દઈ ને તો આપણે ઈ મનાય કે ભાઈ દેવમાં આ પ્રમાણ છે. બાઈ ને દીકરો થાય ઈ તો થાય. બાઈ ને ગધેડો દે લ્યો હાલો તો ઈ કઈક નવું કરે તો આપણે મનાય કે ભાઈ આની ટીકા ટિપ્પણી કરતા દેવની દુઃખ લાગી જતા તો બાઈ ને ગધેડો દીધો. આમ તો જન્મ છોકરા પણ હોય ગધેડા જેવા જ. કેમ કે આ બધા માણસનો જન્મ હોવા છતાં માણસ નથી હોતા. અને મનસુખભાઈ, સ્ત્રી અને પુરુષ નર ને માદાનું મિલન થાય તો જ બાળકની ઉત્પત્તિ થાય ને. હા, પણ ઈ એક કાસ્ટ છે કે માનવ જાતિમાંથી માનવ જ સર્જે. ભેંસમાંથી પાડો જ આવે કે ભેંસ આવે. ઘોડામાંથી ઈ ઘોડી કા ઘોડો જ આવે. કેમ કે ઈ જાતિ છે. આ જાતિ નથી.
मानव जाति से मानव माथी मानव सर्जन था। इंसान का बच्चा इंसान औलाद इंसान की औलाद इंसान होती है। બરાબર. એટલે આ બધી પણ હવે સંતો બિચારા ઘણું બોલી ગયા પણ હવે આ નહીં સુધરે બાપા. એનું કારણ છે કે આ શ્રદ્ધાથી વીંટળાયેલા છે, આસ્થાથી વીંટળાયેલા છે અને આ લોકોનો આસ્થાનો ધાર્મિક છે. એટલે આ લોકો જો આખડિયું રાખે, ચાની ટેકું રાખે, ઘીની બાધા રાખે, કોઈ ખાવાની બાધા રાખજો ને પાણી પીવાની બાધા રાખો ના એવી તો નહીં રાખે. કે આજથી જાઓ હું આજથી હવા મહિનો પેશાબ નહીં કરું. હમણાં ખબર હા કે કાલથી સંડાસ મૂત પેશાબ બંધ. હા જાઓ આજે સંતના ઘરની વાત કરું છું હું. આજથી આ બધું બંધ અને હું ફલાણા દેવનો ભૂવો બોલું. બાપા લીંડા વેરાય છે. ખરું. આ બધી વસ્તુ કઈ છે? આખડી રાખવી તો શેની ચાની. હા આખડી રાખો કે આજથી હું દારૂ, જુગાર, ચોરી, ઝારી નહીં કરું. સાચું. નહીં કરાય કેમ કે ઈ તો આખડી બધી નહીં રાખે. હા ઈ આખડી નહીં રખાય. હા. જો ને ભાઈ આજથી મારા બાળકો છે અને હું આજથી માતાજીના નામે, મેલડીમાના નામે, ગોગા ભગવાનના નામે હું આજથી દારૂ પીવાનું બંધ કરી દે. કરો ના એ તો બંધ ન કરે આ લોકો. ખાલી કેન્સલ મટાડી દે ન્યા દીકરા દે ન્યા ફલાણું. આ બધા વાત છે ને એવી છે. આ અત્યારે સતુ ભુવા છે. હા સતુ ભુવાન ન્યા બધાય જોવરાવા જાય ને બધે દીકરા દે છે. હા સતુ ભુવાની હગાઈ એમની સમાજમાં જ થઈ છે. બરાબર. હવે એમને છે ને 2-3 હાળિયું છે એને હાડો નથી. હમ. તો મેલડીમાં બધે દીકરા દે છે તેની હાહુ 2 દીકરા દે સોડલાના. હા બરાબર. આ આખી જગતના દીકરા દ્યો છો. સતુ ભુવાની સગાઈ કરી એમના હાળો નથી. હા બરાબર. આ વાયા વિડિયા વાત જાણેલી છે. સમજ્યા તમે? તો બધાને દીકરા દ્યો છો તો તમારી હાહુને 2 દીકરા દ્યો ને. જાઓ બાબા હા, સતુ બરાબર. ભુવાની આમ જો આજ વહતા પાઘડીની મેલડી બોલું કે જા બેલડાના 2 દીકરા દઉં તો હા એલા આખી જગત દ્યો છો. તમારા કુટુંબમાં કોકના દીકરા દ્યો એટલે હમણાં ખબર હા બરાબર. કુટુંબમાં વિરોધ હોય એના ગામમાં સતુ ભુવાનો વિરોધ છે. હા બરાબર. અન્ય ખેતરમાં એન ખેતરમાં 50-100 રૂપિયા ગાડીના પાર્કિંગ ના લે છે. હવે કેવડા પૈસા થયા? હા ઘણી ખૂબ આવક થઈ એને. બરોબર. પછી પાણીની બોટલના 30 રૂપિયા લે છે. ઓહો. હવે ન્યા પબ્લિક ભેગી કરો છો એટલે ધંધો કરવા માટે. હાલો હું કહું છું તમે પૈસા કદાચ લેવાના બંધ કરી દો તોય તમે પાર્કિંગના પૈસા ગણો ને. હા 100 રૂપિયા લે કે 500 ગાડીના પૈસા ગણો છે. હા ઘણી આવક થઈ ગઈ સાહેબ 50,000 રૂપિયા થયા. હા 50,000 ની આવક થઈ ગઈ. બેઠી આવક થઈ ગઈ. હવે તમે વિચાર કરો 2 દી સુધી પબ્લિક આવે. હા પાણીની બોટલું માણસો અત્યારે ત્યાં કણ પાણી બધું વેચાતી લેવાનું તો એ આવક કેવડી થઈ? હા ઘણી આવક થઈ. ધંધો કરવા સિવાય કાંઈ છે નહીં. સાચી વાત છે. અને આ લોકોને કાયદાનો ડર નથી અને જે કાંઈ ધર્મના નામે ધોતી ખાવાની વાત છે. સાચી વાત છે. તમે એને અટાણ જો મારે સાંભળો કે હવે એ અત્યારે કોની દેવી પૂજકની મેલડી ધૂણે છે પણ એને દેવી પૂજકની મેલડીથી મતલબ નથી. એને તો પબ્લિક ની આવે છે એનાથી મતલબ છે. ખાલી એક વિડીયો વાયરલ કરીને કે અહીંયા આવવાની જરૂર નથી ખાલી સતુ ભુવાનું નામ લઈને નારિયેળ ઘરેથી વધેરી દીજો. એક વિડીયો મૂક પાડ્યો તાલે મને ખબર. હા બરાબર. કે જાઓ કે આજે સતુ ભુવાની મેલડી બોલું હો. હે બાપ દાદા ખંડો કોરડાના પાદરમાં આવો પણ તમારે આવવાની જરૂર નથી. આ સતુ ભુવાની મેલડી બોલો મારા કોઈ સીમાડામાં કરતા નહીં. અને જો તમારા ઘરે હારાવાના થાય તો માનજો બાપ મારી દેવી બોલી હતી. બોલો એક વેણ બોલો. હા બરાબર. તો તરત જ બોલવું પડે હે એકવાર મને નિરખીને જોઈ લ્યો. હે બાપ મને તાવો કરો હો હું મેલડી તમે આખા મને જોઈ લ્યો અને અહીંયા આવી જાઓ. ખરું. આ બધી પબ્લિક ભેગી કરવા માટે તમારો અવતાર આવે છે. એકવાર ઈ ખમકારો કરો ને કે ખમા ખમા હું બાપ મેલડી બોલું એ મારા પબ્લિક નો જોઈ મારા માણા નો જોઈ અને ખાલી મારું નામ લ્યો. જો તમારા ઘરે સારું થાય તો માનજો કે આજે હું જહલા વાઘરીની મેલડી બોલી હતી બાપ. ઈ ખમકારો નહીં થાય. ભેગા કરવાનો ખમકારો. ખમા અહીંયા આવીને એકવાર જોઈ લ્યો. એકવાર મારા દર્શન કરો. બાપ મારો તાવો જોઈ લ્યો. મને જોઈ લ્યો. અહીંયા રૂપિયા દઈ દો બાપ જોઈ લ્યો. તમે ભિખારીના પેટના કરીને કાઢું નહીં તો બાપની મેલડી નો કહું. હા હા હોય એ બધું નિપોલ્યો. આ બધા ડીંડક છે ભાઈ. કેને કરવા દા રોય કોને સંભળાવું કે તોળા દે હવે મારા આ દુઃખ એની પાસે ગાવું. આમાંથી સમાજ બહાર નીકળે તો સારું. આ ભુવા ભરાડી સમાજ બારે નહીં નીકળે. નહીં નીકળવાનું કારણ છે જેટલા માણસો જન્મે છે એટલા મરે છે. હા જેટલા ભુવા ભરાડીની લપટમાં આવ્યા ઈ સીમાડામાં જોતા નથી. બીજા કાલે જન્મ લે છે. કોક બાઈને મહિનો રહી ગયો હોય તો એટલે મને સદુવન મેળવી હારાવાના કર્યા. હા હવે ઈ કેમ બંધ કરો? કેમ કે આ તો રોલ છે.
આદિ યુગથી આ બધું હાલ્યું આવે છે. હમણાં અમારે હાથીજણમાં અમારા જ એક સેવક છે માજી, ચોથા સ્ટેપનું કેન્સર, અને એના કોક હગાવાલા એ ભરમાયા કે પાણી મંત્રીને આપે છે અને મટી જાય. હું તો ખાલી ઈ તો તમે મતા નથી. જે પાણી મંત્રીને આપે છે ને એવું છે ને, ઈ કોઈ પોલીસને જાણ ન કરતા, ખાલી એક અરજદાર ખાલી પોલીસને જાણ કરો એટલે વાત થાય પૂરી. એ માજી બિચારા ઓફ થઈ ગયા, કેન્સરમાં ભરડામાં આવી ગયા વધારે. એટલે ઈ વિશ્વાસથી ઓલા દવા પીવાનું બંધ કરી દે. હા, જે ઓલા ટીકડા ડોક્ટર ટીકડા દીધા કીધું, માજીના છોકરાને કીધું તું બોલ કે આનું બંધ કરાવવું હોય તો તારું સાક્ષી, તું કીધું પીડિત છો એટલે કીધું. હા, પણ એ કે ના બાપુ જવા દો, કાંઈ નથી કરવું, આને તો તું બંધ કરાવી દેવી. આપણે મનસુખભાઈ છે જ કીધું, સામાજિક કાર્યકર આપણે. જો આમાં છે ને આ બધા પબ્લિક નું છે કઈ પર્દાફાશ ઈ જયારે હાથમાં ન આવે ત્યાં લગન આ લોકો અને પ્રજાને વિશ્વાસ નામનું એક જે દઈ દીધું છે, એટલે ભરોસો છે ને મોટામાં મોટી અંધશ્રદ્ધા છે. વિશ્વાસ ખરું, વિશ્વાસ ભક્તિમાં વિશ્વાસ નથી કીધું, એને કીધું કે તમે નામ સમરી લે તો તારે કાંઈ ફિકર નહીં. એને કીધું ભરોસો કરમાં, સતનામ સમર તો તારે કાંઈ ફિકર નહીં. તો પછી તારા આવ્યા જન્મ મટી જાવે. હા, વિંધાણા એટલા મોતી કેવાણા બાપુ, વિંધાણા એટલા મોતી કેવાણા, ઓલા અણવિધા પથરા કહાવે. અરે બાપુ, નામ ને ભજે ઈ જ માનવી, ઓલા ગાફિલ ગોથા ખાવે. એલા પીઠો કે સત નામ સમરી લે તો તારે પછી કાંઈ ફિકર નહીં. શેની આ નાચ જાતના વાળાની, ભુવા ભરાણીની, ધૂપ ધુવાડાની, લોબ્યાન, તાવીત, માંદળિયા બાંધવા, આપવા, રેવા, ટેકું રાખવ્યું, માંટાવું રાખવ્યું, કેટલી જાતના દુઃખ છે. આ બંધનમાંથી મુક્તિ મેળવવા માટે એને સદગુરુના ચરણે ગયા સિવાય એનો પાર પડે એવું નથી. એ ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો, હે ન પાયો, એ પૃથ્વીના માલિક એ વાલા તમે રે, એ તારો તો એ અમે તરીએ રે. આવું છે બાપુ. એટલે આ બધા છે ને સંતના ઘરે ગયા નથી, એટલે અંધશ્રદ્ધામાં વાર કવાર, મુહૂર્ત, ચોઘડિયા, આ બધી જે દંતકથા દીધી છે, એટલે પ્રજા એમાં ભોળવાઈ જાય છે. હા, ભોળવાઈ જાય. અમુક બાયુના શોષણ થાય છે. આ તમે આપણે ઓલા ગાયક કલાકાર તેજલબેન ઠાકોર, હા, એનો હમણાં વિવાદ ઉપડ્યો છે. એનો ઘરવાળો બિચારો રોય છે. હા, ઘર ભાંગી ગયું, એક દીકરાને માં ગુમાવી પડી, ખાલી ભુવા ભરાણીને વાયદે ચડ્યા એમાં. હા, જેટલી બાયુ ભુવેનો વાયદે ચડ છે, કાં કોક ભેગ્યું ભાગી જા, રેડિયો મૂકતા નહીં, કોઈ દાણા જેવા મોકલતા નહીં, નકર બાય જા. સાચી વાત કામથી. હા, અમે તો લાગણ ઓળખ્યા કે તમારી બાયુને રેડિયો મૂકતા નહીં, ભુવા પાસે જવા દેતા નહીં, નકર તમારા બાપ પરબારા દીકરા હતા. સાચી વાત છે. કા ભુવેના દીકરા હતા, કા ભુવે ચાલુ થઈ જા, કાંઈક ફિલ્મ થા. હા, ખરું. જવાય નહીં ભાઈ. ભલે બાપુ, હાલો હું હમણાં એને ફોન કરું. હો, હા ભલે. અને મને બાપુ તમારા બે સારા ફોટા મોકલજો. બોલો, કોનું કામ છે? ફોન આવેલો હતો ભાઈ આ નંબર ઉપર. તમે કોણ બોલો? સિદ્ધર થી બોલું. હે, સિદ્ધર થી બોલું. સિદ્ધર થી. હા હા હા, આપણે ઓલા દાદા, ઓલા ગોગા દાદા ભુવા ને? હા હા. હવે મેં એમ કીધું, આપણે ઓલું મારા છે ને ઘરવાળી, એને 4 સ્ટેપ નું કેન્સલ થઈ ગયું છે. એટલે એને આપણે થોડુંક કીધું કે ત્યાં રાજભા કરીને છે. તમારું નામ રાજભા? હા, રાજભાઈ મારું. હા, રાજભાઈ. એટલે મેં કીધું એમાં થોડુંક છે ને એને સારું નથી થાય એમ. તો કેમ કીધું કે ત્યાં લેવા પડશે કે પૂનમ ના દિવસે આવો, બરાબર? હા, કેમ કે ડોક્ટરે ના પાડી દીધું. હવે મારે શું છે, બાઈ બિચારી બસે એમ નથી. એટલે મેં કીધું હવે અમારે શું છે કે આખું ઘર રોયા રોય થયા કરે. એટલે મેં કીધું હવે બધા મને કીધું ભાઈ ત્યાં કણે જાવ ને તો સારું થઈ જાય એમ છે. એટલે મેં કીધું તો એટલે તમારો નંબર મેં ઘણા રિંગ કરી પણ તમે ઉપાડી જ નહીં ભાઈ. મને ભીખાભાઈ નો ફોન આવ્યો હતો, પંચાલ છે અમદાવાદ થી. મેં એમને કીધું હાંજે ફોન કરજો, 6 વાગ્યા પછી કેજો, નંબર આપો તો 6 વાગ્યા પછી ફોન કરે એમ નહીં. એટલે આપણે ઈ જે છે તો એમાં ત્યાં અમારે નિવેદ કરવા પડે કે આપણે ત્યાં આવીને શું કરવાનું? એટલે એમાં એવું ના હોય ભાઈ. આ તો દેવની વાત હોય ને તો ફટ મટી જાય, બરાબર? કર્મ નું હોય, તમે હોય કે હું ભૂવો હોય, કોઈને ભોગ્યા વગરનો છૂટકો નથી. પણ જો નાની મોટી કોઈ દેવગતિની વાત હશે,
એમાંથી આવું કઈ થયેલું હશે તો મહારાજ જરૂર મટાડી દેશે. હવે એમાં હું જ ભાઈ જો ઘણા અમે ઠેકાણે જોવડાવ્યું તો એ કોઈએ કીધું પિતૃ નડે છે, હા એક ભાઈએ કીધું બરાબર. તમને પૂરો પૂરો નડે છે. હા હવે અમે બધે જોવડાવીને થાકી ગયા છીએ. હા એટલે હવે અમે તમારું એક ઠેકાણે સાંભળ્યું કે ભાઈ ત્યાં છે ને યા કેન્સર સી મટી જાય છે 1000%. કેવું ગયો તમારું મૂળ વતન છે બાજુનું? હે ભાઈ કેવું મૂળ વતન શું તમારું? અમારું મૂળ વતન ગોંડલ. ગોંડલ. હા બરાબર. એટલે મેં કીધું છે ને એટલે અમને બધાએ આશ્વાસન દીધું ભાઈ ત્યાં મટી જાય છે. હમ. અને બાય હવે ડહકા ભરે સમજ્યા, હા ડહકા ભરે. હા અને એ પાછું બોલો આ થોડોક રોગ ના હિસાબે એનો થોડો સીડીયો સ્વભાવ થઈ ગયો છે, એટલે હામું જરીક આપણે વાત કરીને તો વડકા ભરવા માંડે છે. હા એટલે મેં કીધું હવે આમાં હારું હું કઈ કહેવાય નહીં ને કઈ નહીં. હા. તો ભાઈ એટલે એના માટે છેલ્લા આપણે ટાઈમ શું છે? કરી તો અમારા ઘરે સારું થઈ જાય થોડુંક એટલું. છેલ્લા ટાઈમ છે? એટલે હજી તો હમણાં જ ભાઈ રિપોર્ટ આવ્યો છે. બરાબર. એટલે બીમાર છેલ્લા ટાઈમ થી હતા? હે ભાઈ બીમાર હતા બહુ ટાઈમ થી કે ના હમણાં જ વાત વરદી થયું, હજી કઈ નથી, વરદી થયું. બરાબર. કશો વાંધો નહીં. એવું હોય તો ક્યાં રહેવાનું, ક્યાં તમારે હાલ? ગોંડલમાં જ. ગોંડલ જ એમ ને? હા બરાબર. હું તમને કદાચ ભૂલી જાઉં ને હું હા તો 29 તારીખે અથવા 30 તારીખે મને એક ફોન કરીને યાદ કરાવજો, એટલે હું એક મહારાજનો દોઢ લઈ લઉં. દોઢ આપે બાપા તો પૂનમના દિવસે આવી જાઉં. બરાબર? 31 તારીખે. એટલે દોઢ એટલે એ આપડે વેણ વધાવા લઈએ ને એને દોઢ કહેવાય. ઠીક. હા એટલે આપણે ક્યાં ભગવાન નો લેવાના? ગોગા મહારાજ નો. ગોગા મહારાજ. હા. ક્યાં તમારી કુળદેવી? અમારે કુળદેવી ચામુંડ માં છે. બરાબર. અને રાકડીની દેવ મેલડી માં છે. હા એ ચડું દેરું એમ ને? હા અને 71 માં પૂજાય છે. એ તો વાંધો નહીં, ખાલી આપણે કુળદેવી છે જ જાઓ. હા એટલે તો એને આ બાઈ ને લઈને આવવું જોઈએ કે અમારે એકલા આવશું ચાલશે? એટલે હું તમને વાત કરીશ. બરાબર? હું ભૂલી જાઉં ને કદાચ, હું યાદ આવશે ત્યાં સુધી તમને ફાઇનલ ફોન કરી દઈશ. હા કદાચ ભૂલી જાઉં તો મને 29 તારીખે અથવા તો 30 તારીખે ફોન કરીને યાદ કરાવી દેજો. આ તમારે ત્યાં કોઈ આવતા હોય જેમાં કેટલાને કોઈ રિઝલ્ટ મળ્યું કે કેટલાને સારું થઈ ગયું એવું કઈ? હે આ ભાઈ છે તમારા માણસના ભરવાની વાતો. આપડે કોઈ દવાખાનું નથી ખોલીને બેઠા કે આવો ને 5 ઇન્જેક્શન આપો ને તાવ ઉતરી જાય. બરાબર? માણસના વિશ્વાસ ને એની શ્રદ્ધા અને એનો વિશ્વાસ કામ કરે આમાં. પણ આના કેન્સર છે હો. સાંભળો, મારી વાત સાંભળો. દરેક વસ્તુમાં માણસનો સ્વભાવ એટલે એની શ્રદ્ધા અને એનો વિશ્વાસ હોય ને એ કામ કરે. જો અમે આખું ઘર વિશ્વાસુ છીએ. હા તમે કયો ને કે આ નિવેદ કરવા પડે તો નિવેદ કરી નાખ્યું, તમે કયો ભાઈ કાંઈ આ કરવાનું છે ઈ કરી નાખ્યું, પણ બાય બસી જાય અને એનો કેન્સલ છે સમજ્યા? જો દેવગતિ નું હોય ને ભાઈ તો મહારાજ તો ફટ હાકી દે ગમે તેવું હોય તો. બરાબર? દેવગતિ નું છે શેનું છે ભાઈ? જો અમે ઈ જાણતા નથી, પણ એનો કેન્સલ છે અને ડોક્ટર નો રિપોર્ટ છે કે આને કેન્સલ છે. હવે તમારે ત્યાં કણ દેવ થી મટે કે કોઈ થી, પણ અમારે મટી જાય ને ઈ જરૂર છે. મૂળ મારી બાઈ બચી જવી જોઈએ, નકર નાની ઉંમરમાં હું અટાણે તાજો રંડાવ તો બહુ દુઃખ થાય. એ તો છે કેમ કે બાઈ વગેરે આપણે હાલે એમ નથી. હવે કોઈ મને બાઈ દે નહીં, કોઈ દીકરી દે એમ નથી. એ તો વાંધો નહીં. એટલે જ મેં કીધું સાંભળો ભાઈ, મારી વાત સાંભળો. તમને મને 29 તારીખે સાંજનો ફોન કરજો. કદાચ હું ન કરું ને તમને ફોન તો 29 તારીખે સાંજે મને આ નંબર ઉપર ફોન કરજો. બરાબર? એટલે હું તમને દોઢ લઈને સિદ્ધર આવવાનું થાય આપણો. સિદ્ધર? હા સિદ્ધર એટલે સુરેન્દ્રનગર જિલ્લો, તાલુકો પાટડી. ઓકે. અને આ તમે ગોગા મહારાજ ના ભુવા ખુદ બોલો છો? હા. એટલે વાહ ભાઈ વાહ, અમારા ભાગ સુધરી ગયા. તમારી યાર કાકા કેટલા ફોન કર્યા, અમારો કોઈ ફોન ઉપાડે, મને દુઃખ નો પાર ન રહ્યો. કશો વાંધો નહીં. મહારાજ તમારા આશાનું કિરણ જાગતું રાખશે. ઓકે. અને આપણે કઈ સમાજમાંથી છું? પ્રભારી છે. પ્રભારી? હા. હવે હું એમ કહેતો હતો ભાઈ કે આ જે આપણું આ છે ઈ તમે આ જે દાણા જોવાનું આપણા જ્યોતિષ નું કામ અંદાજ કેટલા સમયથી કરતા છો? અમારે 1 વર્ષ થયું મહારાજ બેઠા, પણ એની વાતો આખી જુદી. તો એ તો તમે આ જગ્યામાં આવશો ને એટલે તમને ખબર પડશે. એમ? અંદાજે ની આપણે કેટલાક માણસો આવતા છે આપણે ત્યાં અમે આવી ત્યારે? એ તો ભાઈ હવે કોઈ એવો આપણે આંકડો કાઢતા નથી. એમ નહીં, ઓમ અંદાજે કેટલાક માણસો આવે આપણે? અને કઈ તારીખે વધારે મેળો ભરાતો હોય એટલે ઈ તારીખે તો આપણે પૂનમના દિવસે જ બધું રાખીએ. બરાબર? ઓછા 2000 માણસ આવતા છે? એ મહારાજના હુકમ ઉપર જાય.
હે અમારે કેવું મહેમાન આગળ પાછળ આવતું હોય સવારથી લઈને તે સાંજ સુધી આગળ પાછળ બધા જે પૂનમ ભરવા આવતા હોય એવું બધું હોય ને એવી રીતે મહેમાન આવતું હોય. બરાબર બરાબર. હવે ઈ ન્યા કણ આપડા તમારે જ્યારે તમે જ્યોતિષ કામ કરવા બેહો ઈ ક્યારે બેહો? આપડા પૂનમ ના દિવસે હું મંદિરે હાજર જ હોય આખો દિવસ. તમે એકવાર એવું હોય ને હું તમને કહું ને 29 તારીખે ફોન ના કરું તો મને યાદ કરાઈને એક ફોન કરજો સાંજે 6 વાગ્યા પછી, બરાબર? એટલે હું એક દોડ લઈ લઉં, મારા દોડ આપે તો તમને હું કહીશ કે એકલા આવો તમારા વાઈફ ને લઈને આવો તે, બરાબર? ઈ તો કઈ વાંધો નહીં, ઈ તો અમે લેતા આવીએ. પણ અમારે શું છે મૂળ ભાઈ બાઈ બસી જાય ને ઈ જરૂર છે, તમે સમજ્યા? એ જો ભાઈ આ ભાઈ સાંભળો, હું જાતો જાત કઈ ભગવાન તો શું નહીં, એ ગોગા મહારાજ ના હુકમ ને એની તમારી કુળદેવીની કઈક મહેરબાની હશે અને મહારાજ ને કઈક બનાવવું હશે તો એ જરૂર લાજ રાખશે. જો મારે અમે કદાચ બાઈ ને ન્યા લેવા ન્યા મરી ગઈ તો હું કરવું એમ, બીજું કઈ નહીં. તો પછી ક્યાંક મારા ભગવાન ક્યાંક માથારીને માર નાખત મરાઈ જાય ને એમ, ન્યા લેવા પછી જો ડહ કાલીએ છે. હું કહું સાંભળો ભાઈ, એટલે જ મેં તમને શું કીધું કે હું મહારાજ નો દોઢ લઉં, દોઢ આવે તો તમારે આવવાનું. પડી સમજો? તો બાઈ તો મરી જાય ને, ન્યા તમે દોઢ લ્યો ને 2 લ્યો તો અહીં બાઈ વહી જાય. તો ભાઈ હાલ તમને જે ઠીક લાગે એ કરો, બીજું શું કહું કયો? તમે આખી વાત મારે એમ કહેવાનું છે કે હું આપણે તમે કયો તો અમે તો અટણ રાતે નીકળી જઈએ, અટણ હમણાં 12 વાગે 1 વાગે ત્યાં પૂગી જાઉં, અમારે ગાડીને શું વાર લાગે? તો એક કામ કરો, સાંભળો, હું હમણાં મંદિરે જાઉં ને એટલે એક દોઢ લઉં, જો મારાનો દોઢ આવે તો તમને કાલ બોલાવું, બરાબર? તો તમે મને રિંગ કરશો કે હું તમને રિંગ કરું? હું કરીશ. કેટલા વાગ્યા કરશો? હાલ તો બહાર હું ને એક કામમાં બેહવાનું, બીજે બહાર જવાનું છે એટલે એ બધું પતાઈને મોડું સાંભળો, મોડું 11-12 વાગતા તમને કહી દઈશ. 12 વાગે તમે રિંગ કર, નકર સવારમાં હું વેલો કરું ચાલશે 9-10 વાગે? ચાલશે. કાંઈ વાંધો ના લો. જય ગોગા મહારાજ. હા, જય ગોગા. નમસ્કાર મિત્રો, અમારી ચેનલના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં મનસુખભાઈ રાઠોડને અશ્વિન મહારાજ ફોન કરીને ગોગા મહારાજના ભુવા દ્વારા કેન્સર જેવી ગંભીર બીમારી અંગે કરવામાં આવતા દાવાઓ અને અંધશ્રદ્ધા વિશે ચર્ચા કરે છે. વિડીયોમાં રજૂ થયેલા વિચારો સંબંધિત વ્યક્તિઓના પોતાના છે.